ભરપૂર આવક થઈ છે। ગઈકાલે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને હવે 13 ઇંચ વરસાદ બાદ મેંદરડા તાલુકામાં પણ નોંધાયો, જેને કારણે ખેતી પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મેંદરડા તાલુકાના દાત્રાણા, ખીમપાદર, ગોધમપુરની હજારો વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતા જમીનનું ધોવાણ થયું છે। સાથે જ મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાકનો પણ સોથો વળી ગયો છે। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે અવિરત મેઘસવારી થતા સૌથી વધુ વરસાદ છે તે મેંદરડા તાલુકામાં પડ્યો હતો। હાલ આપણે ઊભા છીએ તે મેંદરડા તાલુકાનું દાત્રાણા ગામ છે કે ત્યાં હજારો વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે। તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક છે તે ગમનો માહોલ છે। આપણી સાથે છે ખેડૂત, વાત કરીએ કે કેવું માહોલ હતો ને શું હતું ભાઈ આપના નામ? મારું નામ અલ્પેશ વઘાસિયા, ગોધમપુર ગામ, મેંદરડા તાલુકો, જુનાગઢ જિલ્લો। અત્યારે અમારે 20/8/2025 રોજ પુષ્કળ વરસાદ મેંદરડા ડિસ્ટ્રિક્ટની અંદર પડેલો હતો। એટલે નદીના કાંઠાની અંદર, નદીની અંદર પાણી ન સમાવાથી એક ખેતીની અંદર 10 થી 12 ફૂટ પાણી આવી ગયેલું। બહુ પુષ્કળ નુકસાની, ખેતીની અંદર 10 થી 15,000 રૂપિયાની એક વીઘે નુકસાની છે। એવી 500 થી 700 વીઘા જમીન અમારા પ્રોપર ગામની છે। એવી અમારે મેંદરડા તાલુકાના ગોધમપુર, દાત્રાણા, શિરોડા, ખરપીપળી એવી ડિસ્ટ્રિક્ટ, અનેક ડિસ્ટ્રિક્ટની અંદર, બધી ડિસ્ટ્રિક્ટની અંદર જે નદી કાંઠાની જે ડિસ્ટ્રિક્ટ છે એ ખેતીની અંદર પુષ્કળ નુકસાની થયેલ છે। તો સરકારને એટલી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી સહાય કરે અને જલ્દીમાં જલ્દી સર્વે કરે। હજી 2 દિવસની અંદર ગોધમપુરની અંદર કોઈ આ વાડી વિસ્તારની અંદર આવેલું નથી, કોઈના ફોન આવેલા નથી કે આમાં સર્વે કરવામાં કોઈ આવ્યું નથી। તો તાત્કાલમાં તાત્કાલ સહાય કરે અને તાત્કાલમાં તાત્કાલ સર્વે કરે એવી એક ખેડૂત પુત્ર તરીકે મેં સરકારશ્રીને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું। ખાસ કરીને જોવા જાય તો જે ખેડૂતોની માંગણી છે કે જે આ વિસ્તારની અંદર આ જે ધોવાણ થયું છે તેને લઈને તાત્કાલિક સર્વે કરાવે જેથી ખેડૂતોને છે તેનું વળતર મળી શકે। આપણી સાથે બીજા પણ ખેડૂત છે તેને પણ વાત કરીએ, તેની પણ ખૂબ મોટી જમીનમાં ધોવાણ થયું છે। આપના નામથી? ભરત વેકરિયા મારું નામ, ગોધમપુર, દાત્રાણા, મેંદરડા તાલુકાનું અમારું ગામ છે। એમાં નુકસાની તો સાહેબ પારાવાર થઈ છે બધે। રોડ, રસ્તા ધોવાઈ ગયા છે। પછી અમારા પુલ છે એક જર્જરિત હાવ થઈ ગયો છે। એ પુલ ઉપરથી અટાણે પસાર થવું એ પણ એક ભયજનક છે। અને ખેડૂતને નુકસાની તો મોલમાં, ઊભા મોલમાં બહુ થઈ છે મગફળીમાં। આપના નામથી વાત કરશો? આપનું નામ? વેકરિયા શૈલેષ। હવે નુકસાની તો ખૂબ થઈ છે। રોડ, રસ્તા, વાડી વિસ્તારના રસ્તાની તો પણ થઈ છે અને સૌથી વધુ મગફળીમાં નુકસાની છે। 90% અમારા વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે અને એમાંથી લગભગ સંપૂર્ણપણે નુકસાની ગણી શકાય, કારણ કે અત્યારે મગફળીને સૂયા બેસી અને ડોડવા બંધાવવાની પ્રક્રિયા હોય એ બધી પૂરી થઈ ગઈ હતી અને એ બધી મગફળી બહાર નીકળી ગઈ છે। એટલે એ મગફળી હવે એમાં પરિપક્વતા આવે નહીં, એટલે સંપૂર્ણપણે કહી શકાય કે એ મગફળી ફેલ ગણવાની। અચ્છા, કોઈ અધિકારી કે કોઈ અહીંયા આપને કઈ? હા, અમે સૂચનાઓ બધી જગ્યાએ આપી છે, ગ્રામ પંચાયતથી માંડીને તાલુકામાં પણ જિલ્લામાં। હજી કોઈ અમારે ખબર અંતર પૂછવા આવ્યા નથી, કોઈનો ફોન આવ્યો નથી કે કોઈ અહીં સર્વે કરવા કે જોવા જાણવા કે કોઈના આવ્યા નથી। જે ચોક્કસથી તો જે દાત્રાણા ગામની અંદર જે ગોધમપુર ગામની જે સીમાડો છે કે જ્યાં હજારો એકર જમીન છે તેનું ધોવાણ વરસાદી પાણીને લઈને થયું છે, ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ જમીનનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જ્યારે આવતો પાક લેવાનો થાય ત્યારે સરકાર યોગ્ય વળતર ચૂકવે તો આવતી ફસલ પણ લઈ શકાય। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, મેંદરડા। એમાં ખાસ કરીને મેંદરડામાં એકી સાથે 3 થી 4 કલાકમાં 12 ઇંચ વરસાદ થયેલો છે ને કારણે મેંદરડામાં તો નુકસાન થયું જ છે। ખેતીના પાકોને નુકસાન થયું છે, ખેડૂતોના પાડાને નુકસાન થયું છે, રોડ રસ્તાને નુકસાનો થયો છે, દિવાલો પડી ગઈ છે। ખાસ કરીને મેંદરડા, માળિયા, માણાવદર, વંથલી, કેશોદ આવા તાલુકામાં વધારે વરસાદ થયો છે અને મેંદરડામાં નુકસાન થયું છે। આજ રોજ મેં સરકારશ્રી, મુખ્યમંત્રીશ્રીને એક લેખિત કાગળ કર્યો છે, કૃષિ મંત્રીને પણ કર્યો છે કે જુનાગઢ જિલ્લામાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે, સર્વે કરીને ખેડૂતને થયેલી નુકસાનીનું એનું વળતર ચૂકવવામાં આવે, એના માટે જિલ્લા પંચાયતના પ્રમુખ વતી મેં આજે સરકારશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે। વર્ષોથી આવું થાય છે? હવે વરસાદ તો બહુ પડ્યો છે, 15 ઇંચ વરસાદ પડ્યો છે, 12 થી 15 ઇંચ, અને નુકસાની પણ બહુ છે। નદી કાંઠાના ખેતરોમાં બધા નુકસાની છે। હવે તમે કેવી રજૂઆત શું કરશો સરકાર? આગળ સરકારશ્રીને અમે રજૂઆત કરશું કે તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતને સહાય મળે તાત્કાલિક ધોરણે।
અચ્છા, અને વચ્ચે આ જે પુલ છે તેનું ધોવાણ થઈ ગયું છે, અહીંથી બધા ચાલીને આવે છે, એ બાબત કઈ તમે આ રસ્તા બાબતની સરકારશ્રીમાં અમે રજૂઆત કરશું, એનું તાત્કાલિક નિવારણ લઈ આવશું.